હૈદરાબાદમાં બીઆરએસના એમએલસી કવિતાની આગેવાની હેઠળના એમએલસીઓએ તેલંગાણા વિધાન પરિષદમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું. હૈદરાબાદમાં બીઆરએસના એમએલસી કવિતાની આગેવાની હેઠળના એમએલસીઓએ તેલંગાણા વિધાન પરિષદમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓએ મરચાની માળ પહેરીને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ વિરોધનું મુખ્ય ઉદ્દેશ્ય મરચા ખેડૂતો માટે પ્રતિ ક્વિન્ટલ ₹25,000ના લઘુત્તમ આધાર ભાવની માંગણી કરવું હતું. બીઆરએસના એમએલસીઓએ સરકારને તાકીદ કરી હતી કે એનએફઈડી અને માર્ગ એફઈડી જેવી એજન્સીઓ દ્વારા મરચાની તાત્કાલિક ખરીદી કરવામાં આવે અને એમએસપી સુનિશ્ચિત કરવામાં આવે. તેઓએ મરચાને ફૂડ ક્રોપ તરીકે વર્ગીકૃત કરવાની પણ માંગ કરી હતી, જેનાથી ખેડૂતોને વધુ લાભ મળી શકે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કવિતાએ સરકાર પર આરોપ મૂક્યો હતો કે તે મહિલાઓ અને ખેડૂતોને કરેલ વચનોમાંથી પાછું હટી રહી છે. તેઓએ જણાવ્યું હતું કે સરકારના આ વચનોને પૂર્ણ કરવામાં નિષ્ફળતા ખેડૂતો અને મહિલાઓના હિતોને નુકસાન પહોંચાડે છે. બીઆરએસના આ વિરોધ પ્રદર્શનથી સરકાર પર દબાણ વધ્યું છે કે તે મરચા ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન કરે અને તેમના માટે યોગ્ય આધાર ભાવ સુનિશ્ચિત કરે. આ સાથે જ મહિલાઓને કરેલ વચનોને પૂર્ણ કરવાની પણ માંગણી ઉઠી છે, જે સરકારની પ્રતિબદ્ધતા અને વિશ્વસનીયતા માટે મહત્વપૂર્ણ છે.